નમસ્કાર મિત્રો, હું વૈદ યજ્ઞેશ દવે ફરી પાછો આપનું એક વખત મારે ગાયત્રી આયુર્વેદ ઉપર આપનું સ્વાગત કરું છું. આજકાલ આમતોર ઉપર આપણે જોઈએ છીએ કે બહુ નાની ઉંમરમાં દીકરા દીકરીઓ હોય છે કે કોઈ પણ વ્યક્તિઓ હોય છે, એ લોકોના વાળ સફેદ બહુ થઈ જાય છે. કારણ અનિયમિત જીવનશૈલી, રાત્રે મોડે સુધી ઉજાગરા કરવા, સવારે મોડું ઉઠવું, ખાનપાનમાં વધારે પડતું સ્પાઇસી ને એવું બધું ખાવું, તીખું તળેલું લેવું બધું. આના હિસાબે શરીરની અંદર ગરમી ઉત્પન્ન થતી હોય છે. ઘણી વખત વ્યક્તિ ગરમીનો કોઠો લઈને પણ જન્મો હોય છે, આવું પણ જોઈ શકાય છે. તો આ બધી સમસ્યાઓના હિસાબે વાળ નાની ઉંમરમાં સફેદ થવા માંડે છે. તો આને અટકાવવા માટે અને આને ફરી પાછા જો કાળા કરવા હોય તો એ પણ કુદરતી રીતે અને આયુર્વેદિક પદ્ધતિથી બહુ સરસ મજાનો ઈલાજ છે, ઘરે કરી શકો એમ છો. ત્રિફળા ચૂર્ણ લેવાનું છે. એમાં એટલી જ સમાન માત્રાની અંદર જૂનો ગોળ પડ્યો હોય, ગોળ કોઈ દિવસ લાંબો ટાઈમ સુધી એક્સપાયર નથી થતો, એટલે જૂનો ગોળ, દેશી ગોળ પણ આપણે કહી શકીએ છીએ, એ લેવાનો છે. બંનેને મિક્સ કરી અને ચણા જેવડી અથવા તો બોર જેવડી તમે ગોળી વાળી દો. રોજ સવારમાં ઉઠી બ્રશ કર્યા વગર સૌથી પહેલાં એ ગોળી ગળી જવાની છે. હવે આપણે કહીએ છીએ કે ઘણા એમ કહેતા હોય કે સવારમાં ઉઠીને એઠા મોઢે પાણી પીવું. મેં કીધું એમ કે એઠા મોઢે તમારે ગોળી ગળવી, આ ત્રિફળા ચૂર્ણ અને ગોળની. તો એના માટે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે રાત્રે સૂતા પહેલાં બ્રશ કરી અને સૂવો પછી સવારે એ ગોળી લેવાની. એને વાસી મોઢું કહેવાય છે. નહીં તો રાત્રે આપણે જે જમ્યા હોય એ અન્નના કણો દાંતની અંદર ચોંટેલા હોય તો એ ખરાબ વસ્તુ કહેવાય છે. એ વસ્તુ તમારા પેટની અંદર જાય, બરાબર છે, એ બેડ હેબિટ કહેવાય. તો રાત્રે બ્રશ કરી અને સૂવો, સવારે ઉઠી અને વાસી મોઢે આ ગોળી ગળી જવાની છે. થોડોક ટાઈમ તમે ચાલુ રાખો, ધીમે ધીમે તમે જોશો તો તમારા માથાની જે ગરમી છે એ શાંત થશે અને વાળ છે એ ફરી પાછા ધીમે 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 કુદરતી રીતે કાળા થવા માંડશે. આ પ્રયોગ આયુર્વેદની અંદર આપેલો છે. જય ધન્વંતરી. જે લોકોને બીજી કોઈ પણ સમસ્યા હોય તો તમે મારો વોટ્સઅપ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. જય ધન્વંતરી.